સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય, અમૃત બાપાના ભગવતી મસાણી મેલડી માતાની જય। મારી તમને મારા અને મારી કુળદેવીના નામ છે। હું સુરત સિટીથી આવું છું। મારું નામ વિજયભાઈ છે। હું ડાયમંડમાં જોબ કરું છું। ત્યાં મારો એક હીરો ઉડી ગયો હતો હાથમાંથી, અને જો હીરો ન મળે તો મારે 12 થી 15 કલાક સુધી કચરો કાઢવો પડે, અને ટિફિન પણ જમવાનું મળે નહીં, અને ઘરે જવા પણ મળે નહીં, અને હીરો એને ગોતીને આપવો જ પડે। તો લંચમાં 15 મિનિટની વાર હતી, અને જો હીરો ન મળે તો 40 થી 50 વ્યક્તિ એ જગ્યા ઉપર ચપ્પલ અને બૂટ પહેરીને ત્યાંથી પસાર થાય, એટલે 15 મિનિટની અંદર જ હીરો ગોતવાનો હતો। એટલે એક વ્યક્તિનો આગળ હીરો ઉડ્યો હતો, એને કચરો કાઢ્યો, એટલે ત્યાં ચોખ્ખી જગ્યા હતી ત્યાં જ મારો હીરો ઉડ્યો હતો। એટલે મેં જગ્યા ત્યાં એ જ જગ્યા ઉપર કચરો કાઢ્યો તો મને હીરો ન મળ્યો। પછી બીજી વખત કાઢ્યો તોય ન મળ્યો। પછી ત્રીજી વખત મેં મારા કુળદેવીને યાદ કરી અને મેં કીધું, હું અમૃત બાપાના માડીને યાદ કરું છું, માં તમે રાજી રહેજો। અને મેં મસાણી મેલડી માતાજીને યાદ કર્યા, અમૃત બાપાને યાદ કરીને કીધું કે હે અમૃત બાપા, હું માડીને યાદ કરું છું, અને એમ કીધું કે હે માડી, આ હીરો ગોતવામાં મારે તમારી મદદની જરૂર છે, તો મને હીરો તમે ગોતી દો। એટલે મને 5 જ સેકન્ડમાં એવો વિચાર આવ્યો કે હજી એક વખત એ ચોખ્ખી જગ્યા પર હું કચરો કાઢું, અને મેં પાછો કચરો કાઢ્યો તો ધૂળ કે રસ કાંઈ ન આવ્યું હુકડીમાં, પણ હીરો આવી ગયો। માં, તમે મારા હૃદયમાં મેં તમને રાખ્યા છે, તમે રાજી રહેજો। મારા ઘરે કોઈ નતું માં, મને છોકરો આચાવતા નહીં આવતું તું માં। આપણે માનતા રાખી છે। હા, તમારે માનતા રાખી માં, હું 2 કિલો મોરત ચડાવીશ માં, છોકરાની તાવ મટાડો માં, છોકરાને આલુ રાખો માં। સારું થઈ ગયું આપને? જે દવાખાનામાં જન્મ થયો ને ત્યાં રામાપીરનું મંદિર છે। એ રામાપીર 5 શ્રીફળ માંગે છે, અને શ્રીફળ આલી આવજો। અને કોઈ દાડો માથું ફરી જાય તો ભર્યું મારા અવતારમાં ખોટ પડાવું મેળવી છો। મારા મમ્મીને 8 બિલકુલ ગમે એવું દેખાતું હતું, એ ચાલી નથી શકતી। મેં એક જ રવિવાર માન્યો, પણ પ્રથમ રવિવારે આવ્યો, આવી ઘરે ગયો ત્યારે મમ્મી મને કીધું કે મને બધું સરખું દેખાવા માંડ્યું। શુક્રવારે માનતા રાખી અને શનિવારે પોતે સામેથી ઘરે આવી લઈ ગયા, એની મારી માનતા પૂરી થઈ ગઈ। તમારો વિડીયો જોતા આજ મારે દેવદૂત હતું એક, અમારા દાદા એવા સોનાપુરા દાદા મારા 5 ભાઈમાંથી જે હાજર નહોતા થતા ત્યાં હાજર થઈ ગયા, અને સૌ શાંતિ થઈ ગઈ। પણ એક જ હતું કે મારા દાદા હાજર થઈ ગયા, બસ। મોટી બેબી છે 7 વર્ષની, સાથે નથી આવી અત્યારે, એને છે ને દાંતમાં તકલીફ થઈ ગઈ હતી, તો મેં ત્યારે પાછા કુવાનો દીવો કર્યો હતો, તો એ તકલીફ પણ દૂર થઈ ગઈ દાંતની। એ મારું છે ને તમારું મગજ પૂરું ખોવાઈ ગયું હતું, માતાજી મળે જ નહીં। મેં માતાજીનું શ્રીફળ માંગ્યું, તરત મળી ગયું। પછી દીકરી છે ને 7 વર્ષની, એના વાળમાં અતિશય ગાંઠ વળી ગઈ, નીકળે જ નહીં। માતાજીનું નામ લઈ શ્રીફળ માની મેં ગાંઠો ફેર્યો, તરત નીકળી ગયો। બાપાની રાખેલી હતી નોકરીની, મને મળી ગઈ નોકરી, અને અત્યારે સારી નોકરી કરું છું એમના પ્રતાપે, એટલે માનતા પૂરી કરવા માટે હું અહીંયા આવી છું, સ્વીકાર કરજો। માત કી જય, અમૃત બાપાની જય। મારી માનતા એ હતી કે હું 20 વર્ષથી નોકરી કરું છું, પણ મારો પગાર 20-25-28 ની આસપાસ રહેતો હતો, પણ નવેમ્બરમાં હું જ્યારે આવ્યો ત્યારે માનતા રાખી હતી કે મારો પગાર વ્યવસ્થિત થઈ જાય તો હું માનતા પૂરી કરીશ। તો અઠવાડિયા પહેલા અમારી કંપનીમાં મીટિંગ થઈ, અને મારી જે ધારણા હતી એ પ્રમાણે પગાર થઈ ગયો છે, એટલે હું અમૃત બાપાની નજરીમાં માનતા પૂરી કરવા આવ્યો છું। મારી બેબીનું મારે કંઈ સગું કરવું નહોતું, એટલે મેં માતાજીની અડધી રાતે માતા લીધી કે મારી બેબીનું ટૂંક સમયમાં એ સગું થઈ જશે તો માતાજી તમને મારો ચાંદલો ચડાવીશ। એટલે અત્યારે મારા 5 લેવલ આ ભરી તો આ લેવલ ભરીને મારી માતા પૂરી કરવા આવીશું, માતાજીને ચાંદલો ચડાવવા।
તમને આની ઘણી ઈચ્છા પૂરી કરી, પણ અત્યારે અમારે નાનું મકાન થઈ ગયું છે સંપૂર્ણ. તો માં અમે અત્યારે તમને આ ફૂલનો ગરબો અર્પણ કરવા આવ્યા છીએ. માં અમારો ગરબો સ્વીકારજો. મારી વ્યક્તિગત મોટાભાઈની ચોરી થઈ હતી 15 દિવસમાં મને મળી ગઈ છે. એની માનતા પૂરી કરવા આવ્યા છું. મારી માનતા સ્વીકારો. મારે બે માનતા હતી. એક માનતા હતી કે મારા મમ્મીનો જે એટીએમ કાર્ડ હતો એનો થોડો પ્રોબ્લેમ થયો હતો, તો જો મારું કાર્ડ રીએક્ટિવેટ થઈ જાય તો હું 5 કિલો તેલ ચડાવીશ એવી માનતા રાખી હતી. અને બીજી માનતા હતી કે મારા મમ્મીના એક સ્ટાફ મેમ્બર છે તે મારા મમ્મીને બહુ હેરાન કરતા હતા, તો મેં એવી માનતા રાખી હતી કે જો એ મારા મમ્મીને હેરાન કરવાનું બંધ કરી દેશે તો હું એક રવિવાર માતાજીની સર્વની ગાડી ભરવા આવીશ. જય માતા. क्या मानता रखी थी आपने? मेरी छोटी बहन कोई नहीं है और उसकी सबसे छोटी लड़की वो ना बुखार से 5 दिन से पीड़ित थी और बम्बी कॉफ होता है, इधर से था फिर इधर आना शुरू हुआ था, तो चावल भी मुंह में नहीं जा रहा था. तो मैंने अपने मन से बोला कि मैं वीडियो देखकर पक्का अपनी टीम से मारा. मैंने बोला कि माँ बोलती है कि मैं आपकी और आप मेरे हो, लेकिन मेरी हाजियों की तकलीफ आप नहीं ला पाओगे, मेरी मजबूरी का नहीं आ पाओगे. आज मैं अपने आप को તો મેં છે ને તો હું અહીં અમદાવાદમાં મારો ભાઈ ગામડે કોડીનારમાં હતો. તો મેં તાત્કાલિક એવી માનતા માની કે હે મસાણી રેડીમાં, હે અમૃત બાપા, જો તમે વચને મને બંધાણા છો ને મારી વારે હોય તમે, તો મારા ભાઈને અત્યારે ને અત્યારે ઘરે પાછો મોકલો જ્યાં બી ફસાણું નથી. તો હું સુખડી અને અગરબત્તી લઈને આવીશ. કે મેરડીમાં જે મારા ભાઈની દીકરી ચોથા માળેથી પડી ગઈ હતી, મેં માનતા રાખી હતી કે હાજી થઈ જાય તો હાલતી આવી આવીશ ને ચોખાની માનતા લીધી. ક્યાં છે તમારી દીકરી? તમારા ભાઈ ચોથા માળેથી પડી કે સારું તો અગલી ભાગી ગઈ હાજી થઈ ગઈ. ઘણી થઈ પણ એ મારા દીકરી માનતા મારું નામ પરમાર અંદરથી છે. હું વડોદરાથી આવું છું. મારા ભાઈને લાસ્ટ ઘણા ટાઈમથી તકલીફ હતી, માથું સતત હતી અને એમના પીએમાં છે તો વધારે તકલીફ હતી. લાસ્ટ ઘણા ટાઈમથી હતું. તો પૂનમના દિવસે અમૃત બાપાનો દીવો કરીને સુગડીને ધરાવી હતી અને માનતા રાખી હતી કે સારું થઈ જાય. તો અત્યારે લાસ્ટ છેલ્લા 1 મહિનાથી એક બે વાર માથું દુખ્યું હતું ને કમ્પ્લીટ સારું થઈ ગયું છે. તો જશે અમૃત બાપાની મને અમને વચ્ચે બહુ તકલીફ હતી પૈસા માટેની. મારે કંઈ 50,000 રૂપિયા આવવાના હતા અને કંઈ મને બહુ ધમકીઓ હતા. મેં રાતે 2 વાગે મારી હું વિડીયો જોતો હતો અને વિડીયો જોતા જોતા મેં એવું કીધું કે મારી ગમે તે રીતે આના પૈસા નીકળી જાય તો મારી હું આ માનતા અહીંયા પૂરી કરવા આવીશ. એમ તો આવું જ છું મારી અહીંયા. પણ મારી સવારમાં 8:30 ને 9 વાગે પહેલાં તો મારી પર ફોન આવ્યો કે તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે લઈ જાઓ. મેં બોલે પૂછ્યું મારી સામેથી ફોન આવ્યો કે તમારા 50,000 રૂપિયા તૈયાર છે, ભાઈ તમે લઈ જાઓ, પેલા ભાઈને આપી દો લઈ જઈએ. મારે મારા વાઈફને 2 માનતા હતી. એક એને શુગર આવ્યું હતું એટલે પછી માનતા એને રાખી અને થોડોક ધ્યાન રાખ્યું તો નોર્મલ આવી ગયું, અને બીજું એને નીંદર નહોતી આવતી તો માનતા રાખી તો સારું.